નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ જે છે તે જાહેર થઈ ગયું છે। રિજેક્ટેડ લિસ્ટ પણ જે છે તે જાહેર થઈ ગયું છે। આની અંદર કોને જોબ લાગી છે, કોનો મેરિટમાં સમાવેશ થયો છે, તમે કઈ રીતે ચેક કરી શકો છો, એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। આની અંદર કાર્યકર અને તેડાગર બંનેનું મેરિટ લિસ્ટ જે છે તે આવી ચૂક્યું છે જિલ્લા પ્રમાણે। તો હવે તમે તમારા જિલ્લા પ્રમાણે કઈ રીતે ચેક કરી શકશો એની સંપૂર્ણ ડિટેલ આજના વિડીયોની અંદર લેવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જેમને ફોર્મ ભર્યું એમને જરૂરથી વિડીયો શેર કરી દો, જેથી એમને પણ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને એ જે છે મેરિટ લિસ્ટ ચેક કરી શકે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં તમારી ગૂગલની અંદર EHRMS આ નાખવાનું રહેશે, એટલે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવે એ પહેલી જ વેબસાઇટ જે છે એ તમારે ત્યાં જવાનું છે અને ત્યાં ક્લિક કરશો એટલે જે છે એક પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। જે પ્રમાણે એ ઇન્ટરફેસ ઓપન થાય ત્યારબાદ એ ઇન્ટરફેસની અંદર તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ અહીંયા નીચે તમને જે છે બધી જ ઇન્ફોર્મેશન મળવા પાત્ર રહેશે। ત્યારબાદ અહીંયા જુઓ રિક્રુટમેન્ટ જે છે ત્યાં જવાનું રહેશે। રિક્રુટમેન્ટમાં ક્લિક કરશો એટલે અહીંયા તમને ઇન્ફોર્મેશન મળી જશે કે મેરિટ રિજેક્ટેડ લિસ્ટ। ત્યાં ક્લિક કરશો એટલે ઇન્ફોર્મેશન જે છે તે ઓપન થવાની શરૂ થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે તે જોવા મળતો હશે અને અહીંયા ઉપર એક ફ્લેશ પણ જાય છે નોટિફિકેશન કે મેરિટ બાબતે અપીલ હોય અપ્લાય ગ્રીવન્સીસ મારફતે આપની અપીલ નોંધાવી શકાય, જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવશે। મીન્સ તમને કોઈ ઇસ્યુ હોય તો તમે જણાવી શકો છો। ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ, તો શેની એડવર્ટાઇઝમેન્ટ છે તો અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે। હવે ક્લિક કરશો એટલે જોવા મળશે કે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત વર્ષ 2025 અમદાવાદ માટેની, અમરેલી માટેની તમે જોઈ શકો છો, અર્બન પણ છે, આણંદ, અરવલ્લી। તો આ પ્રમાણે તમારે સિર્ફ અહીંયા જોયું તો અમદાવાદનું કરવાનું હોય તો અમદાવાદ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પોસ્ટની અંદર ક્લિક કરવાનું રહેશે, એની અંદર તમે પોસ્ટ સિલેક્ટ કરી શકો છો, 2 પોસ્ટ છે એટલા માટે। ત્યારબાદ અહીંયા સર્ચનું ઓપ્શન છે એ ક્લિક કરશો એટલે સર્ચ થઈ અને જોયું અહીંયા પ્રમાણે જે છે વ્યૂ મેરિટ એનો ઓપ્શન તમને જોવા મળી જશે। અમદાવાદ ધંધુકાની અંદર છે, ત્યારબાદ આંગણવાડી ધંધુકાનો નંબર આપેલો છે। અમદાવાદની અંદર જેટલી પણ આંગણવાડી છે એ બધા જ જે છે અહીંયા જોવા મળી જશે। તમે અહીંયા વ્યૂ મેરિટ કરશો એટલે વ્યૂ મેરિટની જે PDF છે તે આ પ્રકારે જે છે તે ડાઉનલોડ થઈ જશે। પહેલાં થોડો લોડ લઈ રહી છે કેમ કે બધા અત્યારે જોઈ રહ્યા હશે। જે આ ઓપન થશે એ પ્રમાણે જે છે તમને જોવા મળશે। તો તમે એ જોઈ શકો છો ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાય તો અહીંયા જે પણ સિલેક્ટ થયા હશે વેઇટિંગ 1, વેઇટિંગ 2 આ પ્રમાણે મેરિટ લિસ્ટ જે છે તે તમને જોવા મળી જશે। અહીંયા બધાનું જો મેરિટ આવી ગયું છે કે જ્ઞાતિના સ્કોર કેટલા છે, શૈક્ષણિક સ્કોર કેટલો છે, કુલ મેરિટ કેટલું છે। આ પ્રકારે વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 જે સૌથી પહેલાં સારું હશે એમને પહેલો નંબર જે છે તે અહીંયા આપવામાં આવ્યો છે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે એમની બધી જ માહિતી જે છે ઉપરોક્ત મારા દ્વારાના રોજ ખરાઈ કરવામાં આવેલ છે તે વિગત યોગ્ય જણાયેલ છે। તો આ પ્રકારે જે છે આની અંદર મેરિટની અંદર સૌથી પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં છે, ત્યારબાદ વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 પણ આપવામાં આવેલું છે। તો આ પ્રકારે તમે તમારું જે છે એ મેરિટ જોઈ શકો છો। તો આ વિડીયોને શેર કરી દો જેથી જે પણ હોય એમને જે છે આની માહિતી મળી રહે અને એમનું સિલેક્શન થયું છે કે નહીં એની પણ માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।